નમસ્કાર 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 ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 9, 10, 6, 7, 8 દરેકનો ઉપયોગી થાય એવો ટોપિક. એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે પાછળથી બેકગ્રાઉન્ડ જોઈ કે ટેન્સ ની આપણે વાત કરી રહ્યા છીએ. ટેન્સ જે છે એ 5મા ધોરણથી આમ તો ગ્રામર ની અંદર આવતા રહે છે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ ને ધીમે ધીમે ટેન્સ જે છે એ વધતા જાય છે 5મા ધોરણથી. 9, 10, 11, 12 જ્યાં સુધી ભણો ત્યાં સુધી ટેન્સ તમારો પીછો છોડે નહીં. ટેન્સ તો આવડવા જ જોઈએ. તો આપણે સિરીઝ શરૂ રાખશું કે પહેલા 3 સાદા કાળ લઈશું, પછી 3 ચાલુ, પછી પૂર્ણ અને પછી ચાલુ પૂર્ણ, એવી રીતના લઈશું આપણે લાઈનની અંદર. અહીંયા પાછળ તમે જોઈ શકતા છો પહેલો ટેન્સ આપણો આપ્યો છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ગ્રામરના વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને બે ટોપિક અપલોડ થઈ ગયા છે, ચેન્જ ધ જેન્ડર અને સિંગ્યુલર અને પ્લુરલ. તમે YouTube ચેનલ ખોલશો અને ચેન્જ ધ જેન્ડર અને સિંગ્યુલર પ્લુરલ લખશો તો આવી જશે, અથવા તો YouTube ચેનલની અંદર તમે નીચે જતા રહેશો તો આપણા વિડીયો જે છે એ અંદર તમને બતાવશે. તો આ ગ્રામરનો આપણો ત્રીજો ટોપિક છે. ચલો આપણે શરૂ કરીએ. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. એકદમ શાંતિથી સરળતાથી ભણવાના છે. ખાસ કરીને ટેન્સ બધા યાદ કરી લેજો. એની વાક્ય રચના શું આવે છે, નિયમો શું આવે છે, કેટલા ક્રિયાપદો આવે છે, ક્યાં કઈ રીતના ફેરફાર થાય, આપણે મસ્ત રીતના આપણે ભણવાના છીએ. ચલો જોઈએ આપણે. ચલો, અહીંયા કીધું છે રોજિંદી ક્રિયાઓ, ટેવ રૂપે થતી ક્રિયાઓ, સદા સનાતન ઘટનાઓ, કુદરતી ઘટનાઓ, ગાણિતિક કે વૈજ્ઞાનિકોના સિદ્ધાંતો વગેરે દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પેલું કીધું છે રોજિંદી ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, રોજિંદી ક્રિયા એટલે કેવી ક્રિયાઓ? તો કે જે ક્રિયા રોજિંદા જીવનમાં થતી હોય, જે ક્રિયા રોજબરોજ થતી હોય, જેમ કે વહેલા ઉઠવું, બ્રશ કરવું, આ બધી રોજિંદી ક્રિયા છે. પછી ટેવ રૂપે થતી ક્રિયા છે. કોઈ અમુક પ્રકારની ટેવ હોય, જેમ કે ન્યૂઝપેપર વાંચવાની ટેવ હોય, મેગેઝિન વાંચવાની ટેવ હોય, ચા પીવાની ટેવ હોય, ટેવ રૂપે થતી ક્રિયાઓ છે. પછી સદા સનાતન ઘટનાઓ છે, જે ઘટના સત્ય થઈ ગઈ હોય એવી ઘટનાઓ છે. કુદરતી ઘટનાઓ એટલે કે જે ઘટના જે છે એ મનુષ્યના હાથમાં ન હોય, પ્રકૃતિ દ્વારા નિર્મિત હોય, વરસાદ છે, પૂર છે, એ દરેક ઘટનાઓ જે છે એને કુદરતી ઘટનામાં આવે. પછી છે ગાણિતિક અને વૈજ્ઞાનિકના સિદ્ધાંતો, જેમ કે 2 + 2 = 4. રેડી? વિજ્ઞાનના નિયમો હોય. તો એ દરેક વિશે આપણે ચર્ચા કરવી હોય, સેન્ટેન્સ બનાવવો હોય, વાત કરવી હોય તો કેનો ઉપયોગ થાય? સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય. હવે ક્યારેક એવું થાય કે આપણે કાળને ઓળખી ન શકીએ. ક્યારેક ધોરણ 6, 7, 8 માં ખાલી જગ્યા આવે છે, અથવા તો મિક્સ ખાલી જગ્યા તમને બધા કાળની આપી હોય, કે ફકરો કયા કાળમાં છે એ ઓળખવામાં મદદ કરે. તો એના માટે ઓળખ દર્શક નિશાની છે આ કાળની, દરેક કાળની આવશે. રેડી? આને આઈડેન્ટિફાયર સાઇન પણ કહેવામાં આવે છે. ચલો જોઈએ. પેલું છે ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા, એવર એટલે કે કદી, નેવર એટલે કદી નહીં, સમટાઈમ્સ એટલે કે ક્યારેક, ઓફન એટલે થાય અવારનવાર, એવરીડે અને ડેઈલી એનો મતલબ થાય દરરોજ, અને છેલ્લી 8મી છે યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે. યુઝ્યુઅલી અને જનરલી બે વસ્તુ આવે. રેડી? અહીંયા નથી પણ યુઝ્યુઅલી જનરલી બે આવે. રેડી? આ છે ઓળખ દર્શક નિશાનીઓ. ચલો આપણે આગળ જોઈએ. મેઇન વસ્તુ છે આ વાક્ય રચના અને નિયમો. આ બે વસ્તુ તો ફરજિયાત આવડવી જોઈએ દરેક કાળની અંદર. બીજું કાંઈ આવડે કે ના આવડે, મેઇન વસ્તુ શું છે તો કે વાક્ય રચના અને નિયમો. રેડી? ચલો આપણે જોઈએ વાક્ય રચના શું કહે છે સાદા વર્તમાન કાળ. અહીંયા હકાર, નકાર અને પ્રશ્નાર્થ બધા કાળની આવી રીતના વાક્ય રચના આવશે. રેડી? ચલો જોઈએ. કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા શું છે એસ કે ઈએસ વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. એટલે કે સાદા વર્તમાન કાળની અંદર કાં તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને કાં તો એસ કે ઈએસ વાળું રૂપ. હવે ક્યાં મૂળ રૂપ આવશે અને ક્યાં એસ કે ઈએસ વાળું રૂપ આવશે એ આપણે આગળ અભ્યાસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. રેડી? ચલો બીજી વાક્ય રચના જો. કર્તા વત્તા ડુ કે ડઝ. યાદ રાખજો ખાસ, કયા સહાયકારક ક્રિયાપદ આવે છે? ડુ કે ડઝ.
નકાર છે એટલે ફરજિયાત તમને ખબર જ હોય શું આવે, નોટ. અને એક વાત હંમેશા યાદ રાખી લેવાની કે સાદો વર્તમાન કાળમાં ડુડસ જેવા ક્રિયાપદો આવે એટલે હંમેશા એની પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ આવે ને આવે. સાદો વર્તમાન કાળ હોય તો ડુડસ હોય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ તમારે લખવાનું. જો અહીંયા લખું છું, હમણાં આવશે એટલે હું તો કહીશ એક તો ડુ હોય, એક હોય ડસ, એક આવે ડીડ અને એક આવે શેલ કે વિલ. આ એવા છે કે હંમેશા આ તમને દેખાય એટલે સમજી જવાનું એની પાછળ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ હોય. 1008 વાર મૂળ રૂપ આવે, કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. ત્યારે ડુ, ડસ, ડીડ, શેલ અને વિલ આવે એટલે સમજી જવાનું એની પાછળ કોઈ પણ પ્રકારની આપણે હળી નથી કરવાની. ક્રિયાપદ જે હોય મૂળ ક્રિયાપદ એનું એ જ મૂકવાનું છે. રેડી? ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય રચના એટલે શું આવે તો કે ડુ ડઝ પહેલા આવી જાય, કરતા જે છે એ પાછળ વહી જાય, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. અહીંયા આપી છે ખાસ નોંધ ઈ યાદ રાખવાની છે, કામ લાગશે ફકરાની અંદર. જ્યારે આપણે 9 અને 10 ની અંદર ઓલા ડુ એઝ ડિરેક્ટેડ ના ફકરા જે આવે છે ચેન્જ ધ ટેન્સ કરીને, તો એમાં ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ ડઝ ક્યારે લાગે તો કે હી, સી અને ઇટ હોય તો ડઝ લાગે. નકાર કે પ્રશ્નાર્થ હોય ત્યારની વાત છે. રેડી? આઈ, વી, યુ, ધે અને બહુવચન હોય તો શું લાગશે તો કે ડુ લાગશે. બે વસ્તુ ખાસ નોંધમાં યાદ રાખવાની છે. રેડી? ચલો હવે આપણે એના નિયમ જોઈએ. પેલો નિયમ શું કહે છે? જો કર્તા તરીકે ત્રીજો પુરુષ, ત્રીજા પુરુષમાં કોણ આવે? હી, સી, ઇટ અને ધે. ત્રીજા પુરુષમાં કોણ આવે? હી, સી, ઇટ અને ધે. હી, સી, ઇટ અને ધે. પ્રથમ પુરુષ કે પ્રથમ પુરુષમાં કોણ આવે તો કે આઈ અને વી. બીજો પુરુષ તો એમાં કોણ આવે તો કે બે યુ વાળા આવે. ઈ ખાસ યાદ રાખજો, ઓલું કોષ્ટક આવે વિભક્તિનું. પણ અહીંયા ત્રીજો પુરુષ કીધું એટલે મેં તમને કહી દીધું હી, સી, ઇટ અને ધે. પણ અહીંયા ત્રીજો પુરુષ એક વચન કીધું છે એટલે ધે નહીં, ખાલી શું હી, સી અને ઇટ હોય તો ક્રિયાપદની પાછળ કાં તો શું લાગશે? એસ લાગશે અને ક્યાં તો શું લાગશે? ઈએસ પ્રત્યય લાગે. એટલે કે વાક્યની અંદર જો ત્રીજો પુરુષ એક વચન એટલે કર્તા તરીકે હી, સી, ઇટ હોય, હું માની લો કે એક્ઝામ્પલ આમ લખું કે ભાઈ મિહિર ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. માન્યો કે હું ખાલી જગ્યા લખું, ખાલી જગ્યામાં આમ આપ્યું હોય કે પ્લે, તો ત્રીજો પુરુષ એક વચન એટલે આને કહેવાય કર્તા. એ તો તમને સામાન્ય રીતે ખબર પડે કે ભાઈ જે ક્રિયાનો કરનાર હોય એને કર્તા કહેવાય, જે નામ હોય જે મુખ્ય હોય. હવે અહીંયા શું કીધું કે આવું હોય તો એસ અથવા એસ લાગે, તો આનું જે તમે ખાલી જગ્યા પૂરો તો આની શું થશે? પ્લેસ થાય. પણ અહીંયા મિહિરની જગ્યાએ જો આમ ધ્યેય આપ્યું હોય તો પ્લેસ થાય નહીં. આગળ નિયમ આવશે એટલે આપણે સમજશું. ચલો આગળ બીજો નિયમ જોઈએ. જો ક્રિયાપદની પાછળ એસ, ડબલ એસ, એચ એસ, સી એચ, એક્સ, ઓ કે ઝેડ હોય તો ઈએસ લગાડવાનો છે. આ નિયમો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આવી ગયા છે. એક વચન બહુવચનનો ટોપિક આપણે લઈ લીધો છે એટલે તમને કદાચ જો વિડીયો જોયો હશે, વાંચ્યું હશે, લખ્યું હશે તો નિયમ તો તમને આવડતા હશે કે આવા શબ્દ હોય તો ઈએસ લગાડવાનો છે. એટલે કે અહીંયા કેમ અહીંયા પ્લે લખ્યું, ન્યા હું માની લ્યો કે બીજું કોઈ પણ વાક્ય લખું અથવા તો પ્લેની જગ્યાએ હું બીજું લખું કે ટીચ લખું, જેમ કે આ પ્લે છે ત્યાં હું આમ લખું ટીચ, કાઉન્સમાં તમને ટીચ આપ્યું હોય તો ટીચ નું શું થઈ જાય? શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? ટીચ નું શું થઈ જાય? ટીચ નું થઈ જાય ટીચીસ. રેડી? સાદા વર્તમાન કાળની અંદર. એટલે કે પાછળ આવા શબ્દ, અહીંયા પાછળ એવા શબ્દ તમને આપ્યા હોય તો. ત્રીજો નિયમ, જો ક્રિયાપદની પાછળ સ્વર પ્લસ વાય હોય તો માત્ર શું લગાડવાનો છે? એસ. અહીંયા ઉદાહરણ આવી ગયું, વાય ની આગળ એ છે. સ્વર વ્યંજન તો તમને આવડતા જ હોય, આપણે ભણાવી દીધેલું છે. નો ખબર પડતી હોય તો એક વચન બહુવચનનો વિડીયો જોઈ લેજો, એમાં આપણે વિગતવાર કીધું છે ભાઈ સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય, નિયમ પણ સમજાયેલા છે. પણ તેમ છતાં ફરીવાર આપણે અહીંયા ટોપિક શરૂ કરીએ છીએ એટલે સમજી લઈએ. એટલે વાય હોય, વાય ની આગળનો અક્ષર એ ઈ આઈ ઓ યુ માંથી હોય એટલે એ સ્વર પ્લસ વાય થાય. જો એવું હોય તો માત્ર એસ મૂકી દેવાનો, જેમ કે આપણે પ્લેસ મૂક. રેડી?
ચલો આગળ જોઈએ. જો ક્રિયાપદની પાછળ વ્યંજન પ્લસ વાય હોય તો વાય ને કાઢી IES લાગે. એટલે કે આવી રીતના તમને ક્રિયાપદ આપ્યું હોય કે ક્રાય. જો ક્રાય વાય ની આગળ આર છે તો આર ને શું કહેવાય? વ્યંજન કહેવાય. તો વ્યંજન પ્લસ વાય હોય તો આમાં વાય ને લખવાનું આવે નહીં અને એની જગ્યાએ શું લખવાનું? IES. એટલે અહીં કીધું છે વાય ને કાઢીને IES. ઘણા વિદ્યાર્થી શું કરે છે? સ્વર પ્લસ વાય ની અંદર પણ વાય ને કાઢી નાખે છે, પણ એમાં આપણે નથી કાઢવું. રેડી? જો કર્તા તરીકે બાકીના સર્વનામ આઈ વી યુ ધ્યેય કે બહુવચન નામ આપેલું હોય તો માત્ર મૂળરૂપ લાગે. તો માત્ર શું લાગે? મૂળરૂપ લાગે. એટલે કે મેં હમણાં વાત કરી કે ઓલું મિહિર વાળું ઉદાહરણ લખ્યું હતું, પણ એની જગ્યાએ હું આમ લખું કે ભાઈ ધ્યેય ખાલી જગ્યા TV in the morning. તે ખાલી જગ્યા મોર્નિંગ. રેડી? હવે પછી અહીંયા કાઉન્સમાં આમ આપ્યું હોય વોચ WATCH, તો તમે એમ કહો સાહેબ અહીંયા CH છે, CH વાળો નિયમ આવ્યો હોય તો ES ના લાગે? ના ભાઈ, ના લાગે. કારણ કે અહીંયા આપણે સૌથી પહેલા જોવાનું છે, અહીંયા છે ને હી સી ઈટ માંથી એકાદો હોવો પડે. હી સી ઈટ જે છે એમાંથી એક, આ ત્રણ માંથી કોઈ પણ એક અહીંયા હોય કર્તા તરીકે તો જ નિયમ લાગે, નકર નિયમ લાગે નહીં. તો અહીં ધ્યેય આપ્યું છે તો અહીં ખાલી જગ્યાની અંદર શું આવે? વોચ નું વોચ જ રહે, કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. આમ રેડી? લ્યો આવી રીતના સમજાણું? તો આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, વોચ જ રહે. પણ અહીંયા ધ્યેયની જગ્યાએ આમ હી આપ્યું હોય અથવા તો સી આપ્યું હોય અથવા તો ઈટ આપ્યું હોય, પણ એક આપ્યું હોય અથવા તો છોકરીનું નામ હોય, છોકરાનું નામ હોય, તો તરત અહીંયા વોચ નો થઈ જશે, તરત વોચિસ થઈ જશે. રેડી? આ થઈ ગયા આના નિયમ. નિયમમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે જો હી સી ઈટ હોય તો જ નિયમ લાગે, નકર નિયમ ન લાગે. સિમ્પલ વસ્તુ. વાય વાળા બે નિયમ છે. સ્વર પ્લસ વાય હોય તો એસ, વ્યંજન પ્લસ વાય હોય તો વાય ને કાઢીને IES. IVU ધ્યેય બહુવચન હોય તો માત્ર મૂળરૂપ. SSSSCH કે જેવા શબ્દો પાછળ ક્રિયાપદની અંદર હોય તો માત્ર ES અને કાંઈ ન લાગે તો S. પણ હોવું શું જોઈએ કર્તા તરીકે? હી સી અને ઈટ. જો કર્તા તરીકે હી સી ઈટ હોય તો જ નિયમ લાગુ પડે. પછી IVU ધ્યેય બહુવચન આપ્યું હોય કર્તા તરીકે શરૂઆતની અંદર, અને જો તમે પછી નિયમ લગાડો તો પડે ખોટું. રેડી? હવે માની લો કે અહીંયા હકાર નકાર ની વાક્ય રચના છે. હું તમને થોડાક એક એક્ઝામ્પલ આપું. જેમ કે આ પેલું એક્ઝામ્પલ આપું હકારનું, કે હું આમ લખું હી વોચિસ ટીવી. તો આ હકારનું ઉદાહરણ થઈ. રેડી? જો હવે તમે એમ કહો સાહેબ આ મૂળરૂપ ક્યારે આવે? તો આનું આમ લખી શકો આઈ વોચ ટીવી. રેડી? જો આ કરતા થઈ ગયો હી, બીજા વાક્યમાં આય કરતા થયો, ક્રિયાપદનું મૂળરૂપ. મેં તમને કીધું IVU ધ્યેય બહુવચન હોય ત્યારે મૂળરૂપ આવે, અને હી સીટ હોય તો SKES લાગે. તો જો અહીંયા વોચિસ થયું ને અહીંયા શું થયું? વોચ થયું. પાછળ શું આવ્યું? કર્મ ટીવી. રેડી? આવી રીતના આવે. હવે નકાર વાક્ય રચના, નકાર વાક્ય આપણે બનાવ્યું તો આમ બને ભાઈ father does not take tea. Father does not take tea. ડઝ શું લેવા લાગ્યું? મેં તમને હમણાં કીધું, જો અહીંયા આપ્યું હતું હી સીટ હોય તો ડઝ લાગે. પણ આ ફાધર ની જગ્યાએ હું આમ લખું કે આમ ધે લખું તો ધે ડુ નોટ ટેક ટી. તો આવી રીતના આવે ધે ડુ નોટ ટેક ટી. રેડી? જો એટલે અહીંયા તમને ડુ ડઝ નો જે ક્લિયરિટી મળી ગઈ કે ભાઈ ક્યાં ડુ લાગે ને ક્યાં ડઝ લાગે. રેડી? હવે અહીંયા શું કીધું? જો કર્તા તરીકે આપણે ફાધર ને લીધા, ડુ અથવા તો ડઝ માંથી ફાધર છે એટલે આપણે શું મૂક્યું? ડઝ મૂક્યું. નકાર વાક્ય બનાવવાનું છે એટલે ફરજિયાત નોટ મૂકવું પડે. અને આપણે વાત કરી કે જ્યારે જ્યારે ડુ ડઝ ડીડ શેલ વિલ આવે
એટલે હંમેશા એની પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. એટલે જો અહીંયા ક્રિયાપદ જે ટેક હતું એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો છે નહીં. રેડી? પછી અહીંયા ટેક્સ નો થાય કારણ કે અહીંયા ડઝ છે આગળ. હવે જો હકારમાં કે હોત ને તો આમ થાત એફ એટ ફાધર ટેક્સ ટી તો આવે, કારણ કે જો એમાં ડૂડજ નથી એટલા માટે. સમજાણું? રેડી? ચલો કોન્સેપ્ટ ક્લિયર થયો નકારનો. હવે પ્રશ્નાર્થનું કરીએ આપણે. પ્રશ્નાર્થમાં આપણે આમ બનાવી શકીએ કે ભાઈ ડુ કે ડઝ માંથી પેલા ગમે એક મૂકવું પડે. જો ડુ મૂકો તો તમારે આવા સર્વનામ લેવા પડે, આઈ વી યુ ધે બહુવચન કર્તા તરીકે. અને જો ડઝ મૂકો તો તમારે હી સી ઇટ લેવું પડે. મેં અહીંયા ડુ મૂક્યું અને હું પાછળ આમ લખું કર્તા તરીકે યુ. જો ડુ ડઝ માંથી ડુ મૂકી દીધું, કર્તા તરીકે યુ મૂકી દીધું. ક્રિયાપદનું શું આવે મૂળ રૂપ? ડુ યુ પ્લે ઇન ધ ગાર્ડન? પ્રશ્નાર્થ ચિહ્ન. ડુ યુ પ્લે ઇન ધ ગાર્ડન? પછી હું આમ જો ડઝ વાળું લખું તો આમ લખાય ડઝ માનવ. પછી શું આપણે કરશું? માની લો કે આમ કરીએ રીડ ડઝ માનવ રીડ ન્યૂઝપેપર? એ માનવ છાપું વાંચે છે. રેડી? તો આ થઈ ગયા આપણે એક્ઝામ્પલ મેં તમને આપ્યા કે વાક્ય રચના પ્રમાણે કઈ રીતના તમે વાક્ય લખી શકો. ચલો ફરીવાર એકવાર રિવિઝન કરી લઈએ કે સાદો વર્તમાન કાળ શું દર્શાવે? તો કે રોજિંદિત ક્રિયાઓ, ટેવ રૂપે થતી ક્રિયાઓ, સદા સનાતન ઘટનાઓ, કુદરતી ઘટનાઓ, ગાણિતિક અને વૈજ્ઞાનિક સિદ્ધાંતો, બધી વસ્તુ દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય? સાદા વર્તમાન કાળનો. કાળને ઓળખવો હોય તો ઓળખ દર્શક નિશાની શું હતી? ઓલવેઝ, એવર, નેવર, સમટાઈમ, યુઝ્યુઅલી, ડેઈલી, જનરલી, ઓફન, એ બધી ઓળખ દર્શક નિશાની હતી. ખાસ કરીને મેં તમને કીધું આપણે યાદ શું રાખવાનું છે? તો કે વાક્ય રચના અને નિયમો. હકાર વાક્ય રચના શું હતી? કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકેએસ વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. નકાર વાક્ય રચના શું હતી? કર્તા વત્તા ડૂડજ વત્તા નોટ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. પ્રશ્નાર્થ વાક્ય રચના શું હતી? ડૂડજ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. નિયમ ખાસ યાદ રાખવાના. પછી ઓલી નોંધ યાદ રાખવાની, ભાઈ હી સી ઇટ હોય તો ડઝ, આઈ વી યુ ધે બહુવચન હોય તો ડુ. નિયમ ઓલા 5 યાદ રાખવાના કે ભાઈ જો ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ હોય તો તે એસ કે એસ લાગે. પછી એસ ડબલ એસ એસ સી એચ એક્સ ઓ કે ઝેડ હોય ક્રિયાપદની પાછળ તો ઈ એસ લાગે. સ્વર પ્લસ વાય હોય તો માત્ર એસ, વ્યંજન પ્લસ વાય હોય તો વાય ને કાઢીને ઈ એસ. અને જો કરતા તરીકે આઈ વી યુ ધે બહુવચન હોય તો માત્ર શું લાગે? મૂળરૂપ. આટલો તમે પાકું કરો ખાલી વાક્ય રચના, નિયમ અને નોંધ, એટલે તમારો ટોપિક થઈ જાય ક્લિયર. ઈ જો 5મા 6ઠું 7મું 8મું હોય તો ઓલી ખાલી જગ્યા આવે તો એ તમને આવડે. વાક્ય હકાર નકાર બનાવવાના હોય તો એ આવડે. અને જો તમે 9 10 ની અંદર હોય તો ડુ એઝ ડિરેક્ટેડ માં ઓલો ફકરો પૂછાય છે કાળનો, કાળ ફેર હોય તો એ માની લો ગમે કાળનો ફકરો આપ્યો હોય તો તમને ફેરવતા આવડે. તો એમાં તમને શું આવડવું પડે? તો કે સાદા વર્તમાન કાળ હોય, સાદા વર્તમાન કાળમાં ફકરો ફેરવવાનું કે તો પહેલા તો તમને શું આવડવા પડે? તો કે નિયમ આવડવા પડે અને સાદા વર્તમાન કાળની વાક્ય રચના આવડવી પડે તો આ તમને આવડે. આગળ આપણે એ ફકરા જોઈશું પણ અત્યારે તમારે હાલ પૂરતું પહેલા આટલું યાદ રાખવાનું છે કે ભાઈ સાદા વર્તમાન કાળમાં આવે શું, કેટલું આપણે પાકું કરવું પડે. તો મેં તમને કીધું વાક્ય રચના, નોંધ અને નિયમ આવડે એટલે સાદો વર્તમાન કાળ ક્લિયર. રેડી? ચલો આગળ જોઈએ. ચલો હવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. રેડી? સિમ્પલ પાસ્ટ ટેન્સ શું કહેવા માંગે છે? વીતી ગયેલી કેવી ક્રિયા? વીતી ગયેલી ક્રિયાને વર્ણવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. વીતી ગયેલી એટલે કે જે ઘટના પૂરી થઈ ગઈ છે, જે ક્રિયા પૂરી થઈ ગઈ છે એના વિશે વાત કરવી હોય તો સાદા ભૂતકાળનો ઉપયોગ થાય. આના પહેલાની 1 સેકન્ડ હોય ને તોય તે વીતી ગઈ કહેવાય. આપણે સાદો વર્તમાન કાળ ભણી ગયા તો ઈ તે પાસ્ટ થઈ ગયું. 1 સેકન્ડ હોય, 1 વર્ષ હોય કે 1000 વર્ષ હોય, વીતી ગયા હોય એટલે સમજી લેવાનું ક્રિયા કેવી થઈ ગઈ છે? ભૂતકાળ થઈ ગઈ છે. રેડી? આપણે સાદા વર્તમાન કાળના એક્ઝામ્પલ ને આન તેન બધું નિયમ ને બધું જોયું તે બધું ભૂતકાળ થઈ ગયું હોય. રેડી? તો જે ઘટના પૂરી થઈ ગઈ છે, વીતી ગઈ છે, જો એના વિશે આપણે વાત કરવી હોય તો કેનો ઉપયોગ થાય? સાદા ભૂતકાળનો. આમાં પણ જો આપણે વાત કરી હતી ઓળખ દર્શક નિશાની આવશે જેમ કે યસ્ટરડે એટલે કે ગઈકાલે,
લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ એટલે કે ગયા વર્ષે, લાસ્ટ યર લાસ્ટ મંથ એટલે ગયા મહિને, અને લાસ્ટ યર એટલે ગયા વર્ષે. પછી અગો એટલે કે પહેલા, અને ઇન 2020 એટલે કે ભૂતકાળનું કોઈ પણ વર્ષ હોય તો પણ એ પણ કેમાં આવે? સાદા ભૂતકાળની અંદર આવે. રેડી? ચલો હવે આના વાક્ય રચના અને નિયમ જોઈ લઈએ શું કહેવા માંગે છે. પેલા વાક્ય રચના જોઈ લઈએ. કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. જો આમાં એક જ આવે, ઓલામાં કેમ હતું? સાદા વર્તમાન કાળમાં કાં તો એસકેએસ વાળું રૂપ આવે અને કાં તો મૂળ રૂપ આવે, પણ આમાં એક જ છે ભૂતકાળ. હવે આમાં પાછા બે પ્રકાર પડશે. એક આવશે નિયમો અને એક આવશે V2 ના રૂપો, એટલે કે ભૂતકાળના રૂપો. બે વસ્તુ આવશે. ભૂતકાળના રૂપો ખાસ પાકા કરવા પડશે, નિયમ તો અહીંયા લખેલા જ છે. ચલો હવે આનું એક એક્ઝામ્પલ હું તમને આપું કે ભાઈ રાહુલ bought a new car. કે ભાઈ રાહુલે નવી કાર ખરીદી. જો બોટ, આ બોટ જે છે ને એનું મૂળ રૂપ થાય બાય, BUY. બાય નું શું થયું? V2 નું રૂપ બોટ થયું. રાહુલ બોટ અ ન્યુ કાર. રાહુલે નવી કાર ખરીદી. તો આ હકાર વાક્ય રચનાનું ઉદાહરણ થયું. પછી અહીંયા પૂછે કર્તા વત્તા ડીડ વત્તા નોટ, નકાર છે એટલે. હમણાં જ મેં કીધું હતું ડીડ હોય એટલે શું હોય? મૂળ રૂપ, કર્મ, અન્ય શબ્દ. માની લો કે આનું આ ઉદાહરણ આપણે લઈએ તો આમ આવે, રાહુલ did not ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે buy a new car. તો આનું આમ થાય. રેડી? રાહુલ did not buy a new car. પ્રશ્નાર્થ હોય તો ડીડ ક્યાં આવે? માની લો આનો આપણે પ્રશ્નાર્થ કરવું છે તો આમ થાય કે ભાઈ ડીડ પેલા કીધું છે એટલે આપણે મૂકવું પડે ડીડ. કરતા કોણ હતો? રાહુલ હતો, તો રાહુલને મૂકવો પડે ડીડ રાહુલ. વાક્ય રચના મુજબ, જો મારા ઘરના નિયમમાં કાંઈ નથી લગાડતો, વાક્ય રચના મુજબ હું મૂકું છું. રેડી? ડીડ કીધું તો આપણને વાક્ય રચના પ્રમાણે તો મેં મૂક્યું. કરતા મૂકવાનો હતો એટલે મેં રાહુલને મૂક્યું. ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે તો પાછું બાય. did રાહુલ બાય, પછી આ શું વધ્યું? ન્યુ કાર. તો રેડી? તો આ હકારનું થઈ ગયું, આ નકારનું થઈ ગયું અને આ પ્રશ્નાર્થનું ઉદાહરણ થઈ ગયું. અને આ છે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. રેડી? આવી રીતના આવે એક્ઝામ્પલ. પછી નિયમો છે અને ભૂતકાળના રૂપ આવે. કેમ કીધું? બાય ને. પછી આપણે એક આખી સિરીઝ લઈને આવશું ક્રિયાપદોની કે જેમાં નકરા ક્રિયાપદો હશે. રેડી? જેમાં ત્રણેય ક્રિયાપદો સરખા હોઈ શકે, બે સરખા હોઈ શકે, ત્રણેય અલગ અલગ હોઈ શકે. તમામ પ્રકારના જે છે એ ક્રિયાપદ આપણે લઈ લઈશું. રેડી? ચલો આપણે આગળ જોઈએ. હવે નિયમો તો જોઈ લઈએ. ચલો શું કહે છે નિયમો? નિયમો જોઈ લઈએ કે ભાઈ ક્રિયાપદના મૂળ રૂપને ઈડી લગાડવાથી અંગ્રેજીમાં સાદા ભૂતકાળનું રૂપ બને છે. એટલે કે કાંઈ ન લાગે તો શું લાગે? કાંઈ ન લાગે તો શું લાગે? ઈડી લાગે. કાંઈ ન લાગે તો શું લાગે? ઈડી લાગે. ક્રિયાપદની પાછળ ઈ હોય તો ફક્ત શું લાગશે? ડી લાગે. બીજો નિયમ કે છે, આ શોર્ટમાં લખું છું કે ભાઈ ઈ આપ્યો હોય તો માત્ર તમારે શું લગાડવાનો છે? ડી લગાડવાનો છે. ક્રિયાપદની પાછળ સ્વર પ્લસ વાય, સાદા વર્તમાન કાળના નિયમ કર્યા હોય તો આ તરત આવડી જાય. સ્વર પ્લસ વાય હોય તો માત્ર ઈડી. ત્રીજો નિયમ એમ કે છે સ્વર પ્લસ વાય હોય તો માત્ર ઈડી. રેડી? વ્યંજન પ્લસ વાય હોય તો વાય ને કાઢીને ઈડી. ચોથો નિયમ આવો છે, વ્યંજન પ્લસ વાય ને કાઢીને ડી. પાંચમો નિયમ છે સ્વર પ્લસ વ્યંજન, તો આનો હોય તો વ્યંજન ને બેવડાવીને ઈડી. શું કીધું? સ્વર પ્લસ વ્યંજન બેવડાવી એટલે કે વ્યંજન ને કેટલી વાર લખવાનો? 2 વાર લખવાનો અને પછી ઈડી લગાડવાનો. રેડી? હમણાં તમને ઉદાહરણ આપું. પછી એલ હોય તો એલ ને બેવડાવીને ઈડી. જો પાછળ એલ હોય તો એલ ને કેટલી વાર લખવાનો? 2 વાર અને લગાડવાનું. આ 6 નિયમ થયા. અને આની સિવાયના ભૂતકાળના રૂપ આવે, જેમ કે બ્રિંગ, બ્રોટ, બ્રોટ,
ડીગ ડગ ડગ. રેડી? ચલો કાંઈ ન લાગે તો ઈડી, ઈ હોય તો ફક્ત ડી, સ્વર પ્લસ વાય હોય તો ઈડી, વ્યંજન પ્લસ વાય હોય તો વાય ને કાઢીને આઈડી, સ્વર પ્લસ વ્યંજન હોય તો વ્યંજનને બેવડાવીને ઈડી અને એલ હોય તો એલ ને બેવડાવીને ઈડી. જેમ કે કાંઈ ન લાગે ને તો ઈડી લાગે, કાંઈ ન લાગે તો શું લાગે? ઈડી લાગે. જેમ કે આમ લખ્યું હોય લર્ન, લર્ન નહીં, ટોક, તો આનું શું થશે? માત્ર ઈડી. પછી લાઈક, અહીંયા છેલ્લે ઈ હોય તો ફક્ત શું લાગે? ફક્ત શું લાગે? ડી, લાઈક. સ્વર પ્લસ વાય પ્લે, તો એનું પ્લેડ. વ્યંજન પ્લસ વાય તો માની લો કે આમ હોય ક્રાય, હમણાં ઉદાહરણ લીધું હતું, વાય ને કાઢીને આઈડી. સ્વર પ્લસ વ્યંજન તો આમ લખી શકો સ્ટોપ. જો સ્વર વ્યંજન આવી રીતના છે, સ્વર વ્યંજન એટલે કે છેલ્લા બે અક્ષર જોવાના, છેલ્લો અક્ષર વ્યંજન હોય અને આગળનો અક્ષર સ્વર હોય. તો વ્યંજનને બેવડાવવાનું એટલે કે એસ ટી ઓ, વ્યંજનને બેવડાવવાનો એટલે કે બે વાર લખવાનો અને શું લગાડવાનું? એલ હોય તો એનું ઉદાહરણ લખું એક્સલ, તો આમ થાય. રેડી? આવી રીતના બધા એક્ઝામ્પલ આવે અને આ થઈ ગયા એના નિયમ. આની સિવાય તમારે ભૂતકાળના રૂપ જે છે એ તમારે વિદ્યાર્થી મિત્રો જે છે એ પાકા કરવા પડે તો તમને આવડે, નકર આવડે નહીં. ચલો અમે આપણે આગળ જોઈએ. ચલો ફરીવાર આમાં જોઈ લઈએ કે ભાઈ યાદ શું રાખવાનું છે? તો કે વાક્ય રચનાને નિયમની અંદર તો કે વાક્ય રચનામાં તો ભૂતકાળનું રૂપ આવે, ડીડ હોય તો મૂળ રૂપ આવે, એટલું યાદ રાખવાનું. નિયમમાં તો અહીંયા લખેલા છે, મેં બધા શોર્ટમાં લખી દીધા હતા. કાંઈ ન હોય તો ઈડી, ઈ હોય તો ડી, સ્વર પ્લસ વાય હોય તો ઈડી, વ્યંજન પ્લસ વાય હોય તો વાયને કાઢીને આઈડી, સ્વર વ્યંજન હોય તો બેવડાવીને ઈડી, એલ હોય તો એલને બેવડાવીને ઈડી. આ એના નિયમ થઈ ગયા. આની સિવાય તમારે V2 એટલે કે ભૂતકાળના રૂપો જે છે એ તમારે યાદ રાખવાના છે. ચલો હવે જોઈએ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્ય કાળ. શું કે છે? હવે પછી થનાર ક્રિયાઓને વર્ણવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. ભવિષ્યકાળ, જે ક્રિયા હવે પછી થવાની હોય એને દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળ એટલે કે આપણે ભવિષ્યમાં જે ક્રિયા થવાની છે, નિશાળમાં કાંઈ કાંડ થયો હોય અથવા તો કાંઈ કાંડ આપણે કર્યો હોય તો આપણે કેમ આમ અંદાજો લગાડવી ને ભવિષ્યમાં કે ઘરે જાય છે એટલે બાપા મારી મારીને પાડી દે છે. રેડી? તો આ ભવિષ્યકાળ જે છે. અથવા તો મહેમાન આવ્યા હોય તો આપણે અંદાજો લગાડી કે ભાઈ આજ મમ્મી શું જમવાનું બનાવશે, તો એ ભવિષ્યકાળ થયો. રેડી? આજે મહેમાન જે છે એ આવશે કે નહીં આવે, આજે રિઝલ્ટ આવવાનું છે તો અંદાજે મારે આટલા ટકા આવશે. ભવિષ્ય એટલે કે જે ક્રિયા ભવિષ્યમાં થવાની હોય એને દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય? સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય. રેડી? ચલો ભવિષ્યવાણી કરવી ને આપણે, આમ થશે, આમ થશે, પ્રેડિક્શન. ચલો ઓળખદર્શક નિશાની શું કહે છે? ટુમોરો એટલે કે આવતીકાલે, નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે, નેક્સ્ટ મંથ આવતા મહિને, નેક્સ્ટ યર આવતા વર્ષે અને નેક્સ્ટ પછી કોઈ પણ શબ્દ હોય તો એ કેનો ઉપયોગ થાય? સાદા ભવિષ્યકાળનો. અહીંયા એક છેલ્લી નિશાની છે ટુનાઇટ. ટુનાઇટ એટલે થાય આજે રાત્રે. આપણે કહીએ આજે રાત્રે અમારે આ શાક બનાવવાનું છે, આજે રાત્રે મહેમાન આવવાના છે, આજે રાત્રે મારા બાપા વારો પાડી દે છે. કારણ કે કાંઈ કર્યું હોય તો વારો પડી જાય ને આપણો ઘરે, ખબર જ હોય. સિમ્પલ કાઢો, સાવ સિમ્પલ. ફ્યુચર જે છે એ એકદમ સિમ્પલ છે. કાંઈ એટલે કાંઈ યાદ નથી રાખવાનું, ખાલી વાક્ય રચના. શેલ કે વિલ, હવે તમને એ પેલા ચોક પાડી દો. અત્યારના મોડર્ન ઇંગ્લિશની અંદર, આધુનિક ઇંગ્લિશની અંદર, હાલના ગ્રામરની અંદર આપણે શેલનો ઉપયોગ કરતા નથી. બધી જગ્યાએ કેનો ઉપયોગ કરીએ છીએ? વિલનો જ ઉપયોગ કરીએ છીએ. એટલે કોઈ માથાકૂટ નહીં ભાઈ, હી સી ઇટ છે શું મૂકવું, આય હારે હું મૂકવું, વી હારે હું મૂકવું, તે હારે હું મૂકવું, કાંઈ માથાકૂટ નહીં. આપણે કેમ ભૂતકાળની અંદર બધામાં ડીડ મૂકતા હતા, નકાર વાક્ય કે પ્રશ્નાર્થ હોય તો એવી જ રીતના આમાં ફરજિયાત બધામાં શું મૂકવાનું? વિલ. પણ અહીંયા મેં ખાલી તમારી સમજૂતી માટે લખ્યું છે કે ભાઈ શેલ કે વિલ, પણ શેલનો ઉપયોગ પહેલા થતો તો અત્યારે થતો નથી. એટલે આપણે ખોટી મગજમારી નહીં કરવાની ને આપણે વિલ જ મૂકવાનું.
અને હમણાં પછી મેં કીધું તો ભાઈ હંમેશા હું આવે ક્રિયાપદનું મૂળરૂપ ફરીવાર યાદ દેવડાવી દઉં કે ડુ કે ડઝ, ડીડ અને શેલ કે વિલ હોય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ. નકાર તો આવડે જ તે શેલ વિલ પછી નોટ, પ્રશ્નાર્થ હોય તો શેલ વિલ ક્યાં આવી જાય? પહેલા આવી જાય. સાવ સિમ્પલ. અને આમાં તો કઈ પાકા તમારે રૂપ કરવા નથી, હંમેશા ક્રિયાપદનું શું આવે ત્રણેયમાં મૂળ રૂપ. જો હકાર હોય તો ભલે, નકાર હોય તો ભલે અને પ્રશ્નાર્થ હોય તો ભલે આવે ક્રિયાપદનું મૂળ રૂપ. હવે હું ત્રણેય કાળનું તમને શોર્ટમાં હું તમને કહી દઉં તમારે યાદ શું રાખવાનું છે. રેડી? અહીંયા થોડુંક આપણે લઈ લઈએ, થોડુંક નીચે. અહીંયા એક કોષ્ટકમાં હું તમને જરાક સમજાવી દઉં ત્રણેયનું, પછી આપણે આગળ થિયરી જોઈએ. ચલો, પેલો છે સિમ્પલ પ્રેઝન્ટ, પછી છે સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. રેડી? હવે સિમ્પલ પ્રેઝન્ટમાં તો તમારે શું યાદ રાખવાનું? તો કે એક તો વાક્ય રચના બધામાં યાદ રાખવાની. વાક્ય રચના શું યાદ રાખવાનું છે? વાક્ય રચના, વાક્ય રચના અને નિયમો. જ્યારે આમાં વાક્ય રચના, નિયમો અને રૂપો, V2 ના રૂપો, અને આમાં તો હંમેશા કે વાક્ય રચના યાદ રાખવાની એટલે બધું આવી જાય. પછી આમાં કયા ક્રિયાપદ આવે? તો કે આમાં આવે ડુ અને ડઝ. આમાં કયા ક્રિયાપદ આવે? તો કે આમાં આવે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ. અને આમાં શું આવે? શેલ કે વિલ. પણ આપણે મૂકવાનું છે વિલ જ તે બધાની અંદર. રેડી? એક વાત ખાસ યાદ રાખજો, કારણ કે મોડર્ન ઇંગ્લિશ ની અંદર આપણે શું મૂકીએ છીએ? વિલ જ મૂકીએ છીએ. પછી આમાં બીજું શું યાદ રાખવાનું છે? તો કે વાક્ય રચના આવી ગઈ, નિયમ આવી ગયા, ડુ ડઝ આવી ગયું. કે ડુ ડઝ ક્યારે લાગે? તો ડુ ક્યારે લાગે? તો કે આઈ, વી, યુ, ધે અને બહુવચન હોય. ડઝ ક્યારે લાગે? તો કે હી, શી અને ઈટ હોય ત્યારે. રેડી? આમાં તો નિયમ કરવાના છે અને ભૂતકાળના રૂપ કરવાના છે એટલે ક્લિયર થઈ જાય. ડીડ નો કઈ પ્રશ્ન છે નહીં, નકાર અને પ્રશ્નાર્થમાં. આમાં તો ખાલી શું આવે? મૂળ. આટલું તમને મગજમાં બેસી જાય કે ભાઈ સાદા વર્તમાન કાળમાં આવે એટલે કાં તો એસ કે એસ વાળું રૂપ લાગે કાં તો મૂળ રૂપ લાગે. એસ કે એસ વાળું રૂપ લગાડવાનું થાય તો નિયમ આવડવા પડે, અને મૂળ રૂપમાં તો કાંઈ છે નહીં. આઈ, વી, યુ, ધે બહુવચન હોય તો મૂળ રૂપ. સિમ્પલ પાસ્ટમાં નિયમ પ્લસ V2 ના રૂપ એટલે કે ભૂતકાળના રૂપ આવડવા પડે. ભવિષ્યકાળમાં તો માત્ર શું આવશે? મૂળ રૂપ આવશે. સમજાઈ ગયું તમને બધાને? ચલો આપણે આગળ જોઈએ. હવે એની એક્સરસાઇઝ આપણે લઈએ. શું કહે છે એક્સરસાઇઝ? હવે જો એક્ઝામની અંદર ધોરણ 9 અને 10 ની અંદર ખાસ કરીને આવી રીતના પૂછાય છે. 2 માર્કની અંદર ફકરો પૂછાય છે કે ભાઈ ચેન્જ ધ ટેન્સ, અને અહીંયા થોડીક આમ શરૂઆત કરેલી હોય તમારે. બિગિન લાઈક ધીસ કરીને આપે અથવા તો સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આપે, એટલે તમારે ફકરો જે છે ને 1-2 વાર વાંચી જવાનો. પછી નીચે જે સૂચના હોય એને વાંચવાની કે ભાઈ ફકરો જે છે એ આપણને કેમાં ફેરવવાનો છે. અહીંયા તો મેં લખી દીધું છે કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર તમારે ફકરો ફેરવવાનો છે. હંમેશા ક્રિયાપદની અંદર ફેરફાર થાય છે એટલી વાત યાદ રાખવાની જ્યારે કાળ ફેરવવાનું આવે ત્યારે. ક્યાં? માત્ર ક્રિયાપદોની અંદર. ચલો આપણે આગળ જોઈએ. જેમ કે ઉમંગ, તેમાં કોઈ ફેરફાર નહીં. ઉમંગ. હવે જો અહીંયા આપ્યું છે લીવડ, એટલે લીવડ છે એટલે તમને ખબર પડી જાય કયો કાળ છે? સાદો ભૂતકાળ. કારણ કે ઈડી વાળું આવી ગયું ને ભૂતકાળની અંદર. આપણે જો હમણાં જ કાળ ભણ્યા તો ઈડી આવે એટલે સમજી લેવાનું કયો કાળ છે? સાદો ભૂતકાળ. પણ આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કીધું છે? કયા કાળમાં ફેરવવાનો છે? સાદા વર્તમાન કાળની અંદર. તો અહીંયા લીવડ આપ્યું છે તો આનું મૂળરૂપ શું હશે? લીવ હશે. હવે અહીંયા ઉમંગ છે, સાદા વર્તમાન કાળમાં ફેરવવાનો છે, તો લીવ નું શું થશે? લીવ્સ થશે કે નહીં થાય? સમજાણું ને? લીવડ નું લીવ્સ કઈ રીતના થયું? આ ભૂતકાળનું છે પણ આનું મૂળરૂપ શું હોય? તો કે લીવ હોય. રેડી? એસ લાગે એટલે વર્તમાન થઈ. ઇન ગોવામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. ચલો, બટ હીઝ પેરેન્ટ્સ, કોઈ ફેરફાર નહીં હો વિદ્યાર્થી મિત્રો. જ્યારે એમ થાય કે ભાઈ સહાયકારક ક્રિયાપદ આવ્યું અને ક્રિયાપદ આવે એટલે સમજી લેવાનું આપણે ફેરફાર કરવાનો છે. જો અહીંયા ડીડ આપ્યું પણ આપણે સાદા વર્તમાન કાળની અંદર ફેરવવાનો છે, તો વિચાર કરો, યાદ કરો કે આપણે કયા સહાયકારક ક્રિયાપદ આવતા હતા? સાદા વર્તમાન કાળની અંદર 2 સહાયકારક ક્રિયાપદ આવતા હતા, ડુ અને ડઝ.
હવે તો અહીંયા આપણે ડુ મૂકશું કે ડઝ મૂકશું વિચાર કરો. અહીંયા શું આપ્યું છે? પેરેન્ટ્સ. પેરેન્ટ્સ એટલે માતા અને પિતા બંને થાય એટલે બહુવચન કહેવાય એટલે આપણે શું મૂકશું? ડુ. હમણે જો ફાધર કે મધર આપ્યું હોત ખાલી કોઈ પણ એક તો આપણે ડઝ મૂકે, પણ અહીંયા પેરેન્ટ્સ કીધું છે એટલે આપણે શું મૂકવું પડે? ડુ મૂકવું પડે. નોટ નું કોઈ ફેરફાર નહીં, એમનું એમ. પછી પાછળ લાઈક ની અંદર ફેરફાર નહીં થાય. પછી અહીંયા ફેરફાર ન કરી નાખતા, લાઈક નું લાઈક્સ ન કરતા, કારણ કે વાક્ય રચનામાં આવ્યું તો યાદ કરો. ડુ ડઝ હોય એટલે પાછળ હંમેશા મૂળરૂપ હોય, તો આમાં ભૂતકાળમાં તે ડીડ હોય એટલે પાછળ મૂળરૂપ હોય. તો પ્લેસ કોઈ ફેરફાર નહીં હો વિદ્યાર્થી મિત્રો. ચલો ધ્યેય છે તો ધ્યેય. વેન્ટ. હા, વેન્ટ નું મૂળરૂપ શું હોય? વેન્ટ કેનું થયું હોય? ગો નું થયું હોય. તો અહીંયા ધ્યેય છે એટલે ગો. તમે હિસી હોત તો ગો નું ગોસ થાત. બેક ટુ ધેર વિલેજ. બેક ટુ ધેર પછી શું છે? વિલેજ. ફિનિશ. ચલો પાછું અહીંયા ધ્યેય આવ્યું તો ધ્યેયનું ધ્યેય. ધ્યેય આવે એટલે પાછળ મૂળરૂપ જ આવે. ફેલ્ટ કેનું થયું હોય? આનું મૂળરૂપ શું થાય? ફીલ થાય. ફીલ, ફેલ્ટ, ફેલ્ટ એવી રીતના આવે એટલે ફીલ. ચલો પછી હેપી ધેર. રેડી? આવી રીતના પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષા હોય, 9મા ધોરણની પરીક્ષા હોય તો આવી રીતના ફકરો પૂછાઈ શકે. ફરીવાર જોઈ લઈએ ક્યાં શું કર. પહેલા તો ફકરો એક બે વાર વાંચી જવાનો, જોવાનો કે ફકરો આપણે કેમાં ફેરવવાનો છે, અને હંમેશા ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદની અંદર જ ફેરફાર થશે એટલે એ જ જોવાનું છે. અહીંયા આપણે આમાં ફેરફાર કર્યો, અહીંયા ફેરફાર કર્યો, આમાં વેન્ટની અંદર ફેરફાર કર્યો, આમાં ફેલ્ટની અંદર ફેરફાર કર્યો, આટલું. બાકી બધું તો આપણે હતું એનું એ જ મૂક્યું છે. રેડી? આ સાદા વર્તમાન કાળમાં ફરી ગયું. હવે માની લો કે આ ફકરો આપે ને એમ કીધું ભૂતકાળમાં ફેરવો તો પાછો આ ફકરો બની જાય. રેડી? સમજાણું? ચલો આપણે આગળ જોઈએ. ત્રણ આપણે કાળ ભણ્યા છે એટલે 3 એક્સરસાઇઝ અહીંયા કરાવશું. હજુ આપણે આની સિરીઝ આવશે આગળ, ચેન્જ ધ ટેન્સ કરીને આવશે, પણ અત્યારે શું કાળ ને બધું તમને સમજાઈ જાય એટલા માટે હરવાર એક એક ઉદાહરણ લઉં છું. બાકી તો આખી સિરીઝ જે છે એ કમ્પ્લીટ એક્સરસાઇઝ ની આવશે. રેડી? હવે અહીંયા શું કીધું છે? ચેન્જ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ. સિમ્પલ પાસ્ટ એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર ફેરવવાનો છે. ફકરો આપ્યો છે કે એમાં વ્હીલ આપ્યું છે એટલે ખબર પડી જ જવી જોઈએ કયો છે? સાદો ભવિષ્ય કાળ. રેડી? ચલો તો મેહુલનું મેહુલ. હવે વિલ આવશે નહીં. કેમ નહીં આવે? કેમ કે ભૂતકાળની અંદર વિલ નો આવે ને ભાઈ. ભૂતકાળની અંદર ભૂતકાળનું રૂપ આવે. પછી અમુક વિદ્યાર્થી શું કરે ખબર છે? આ વિલ હોય ને તો પછી વિલની જગ્યાએ આમ ડીડ કરે, આમ ડાયા થઈ. એટલે જો તો ખરા પણ કેવું છે વાક્ય? હકાર છે ડોબા. હકાર વાક્ય રચનામાં સાદા ભૂતકાળની અંદર ક્યાંય ડીડ ભાડું તે તોય મૂકે દોઢા થઈ. નથી મૂકવાનું. નકાર હોય તો જ મૂકવાનું છે એટલે ડીડ નો આવે. મીટ આપ્યું છે એનું ભૂતકાળનું રૂપ થઈ જાય મેટ. મેટ ધ ટીચર. કોઈ ફેરફાર નહીં. રેડી? હી નું હી કોઈ ફેરફાર નહીં. વિલ નીકળી જાય, ટેલ નું થઈ જાય ટોલ્ડ હિમ અબાઉટ અવર પ્રોબ્લેમ્સ. રેડી? ચાલો પાછું હી મૂકવાનું. વિલ તો નીકળી જાય, ગીવ નું થઈ જાય ગેવ. ભૂતકાળના રૂપ ખાસ પા કરી નાખજો. A letter to the teacher. રેડી? પછી ધ ટીચર છે તો પાછું ધ ટીચર. પછી વિલ નીકળી જાય, ધ ટીચર વિલ. ધેન કોઈ ફેરફાર નહીં. એડવાઇઝ નું થઈ જાય છે એડવાઇઝ. ઈડી લાગે. એડવાઇઝ અસ વોટ ટુ ડુ. રેડી? આ થઈ ગયું આપણું સિમ્પલ પાસ્ટ માંથી સિમ્પલ કયું છે? સોરી, સિમ્પલ ફ્યુચર માંથી સિમ્પલ પાસ્ટ. રેડી? જો ખાલી ક્રિયાપદમાં ફેરફાર કર્યા. જો અહીંયા કદાચ આમ વિલ નોટ આપ્યો જ ને, અહીંયા વિલ નોટ, તો અહીંયા આપણે ડીડ મૂકી, ડીડ નોટ મીટ, પણ આપણે એવું અહીંયા આપ્યું છે નહીં. રેડી? ચલો આગળ જોઈએ. ચેન્જ ઇન્ટુ સિમ્પલ ફ્યુચર, સાદો ભવિષ્ય. હાવ સહેલામ સહેલું. ધ બોયઝ
પછી વેન્ટ છે તો વેન્ટ નું મૂળ રૂપ કરવું પડે કે વેન્ટ કેનું થયું હોય ગો નું થયું હોય ભવિષ્યકાળ છે એટલે ફરજિયાત શું મૂકવાનું will વેન્ટ નું કરવાનું go for a picnic ચલો ધ્યેય જમ્પડ છે will તો આપણે ફરજિયાત મૂકવાનું જ છે જમ્પડાનું મૂળ રૂપ કર્યું એટલે jump into the river રેડી પછી ધ્યેય ફરજિયાત શું મૂકવાનું કરતા આવી જાય એટલે will swam છે એ કેનું થયું હોય તો કે swim નું થયું હોય for a long time રેડી પછી અહીંયા કહ્યું છે ધ્યેય તો પાછું કરતા તરીકે ધ્યેય ફરજિયાત શું મૂકવાનું છે will enjoyed છે એનું ઈડી નીકળી જાય enjoy themselves રેડી આ થઈ ગયું પેરેગ્રાફ આપણો થઈ ગયો આખે આખો રેડી તો આવી રીતના તમારે ફકરા ફેરવવાના આવશે આપણે વધારે ફકરા ફેરવશું પણ અત્યારે શું આપણે 3 કાળા લીધા એટલે હારવાર તમને સમજાય એટલા માટે આપણે એક એક ફકરો લીધો પછી આપણે ઢગલા બંધ એક્સરસાઇઝ આપણે કરવાની છે રેડી તો આ થઈ ગયા આપણા 3 કાળ પૂરા અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ છે સિમ્પલ પાસ્ટ છે અને સિમ્પલ ફ્યુચર છે નિયમ અને વાક્ય રચના ખાસ યાદ રાખવાની ભૂતકાળની અંદર ભૂતકાળના રૂપ પાકા કરવાના એટલે તમારા કોઈ પણ કાળની અંદર કદાચ ફકરો હોય તોય તમને આવડે વાક્ય રચના અને નિયમ યાદ હોય તો રેડી આશા રાખું છું કે સમજાઈ ગયું હશે ફરી મળીશું આવતા લેક્ચરની અંદર નમસ્કાર આવજો ગુડ બાય